શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો એકાદ પૈસા જેટલો નબળો થઈને 85.64 પ્રતિ ડોલરની સામે 85.65 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાની ચાલ જોઈ લઈએ તો 85.56ના સ્તર આપણે જોઈ શકીએ છીએ અને ડોલર ઇન્ડેક્સ ફરી 100ની નીચે આવતો આપણને દેખાઈ રહ્યો છે. થોડી નરમાશ 99.62 ઉપર ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. ભાવિકજી, રૂપિયામાં આજે શરૂઆત જે છે એ થોડી સ્ટેબિલિટી સાથે થઈ છે. કઈ રીતે હવે આપ આગળ કરન્સીની ચાલને જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર 100ની નીચે પણ આવતો દેખાયો છે. ગુડ મોર્નિંગ જર્નાજી. ડોલર ઇન્ડેક્સ તમે કીધું 100ની નીચે અને ગઈકાલે આપણે જોયું કે થોડોક ફોલ થયો હતો અને એનું એક કારણ એ છે કે જે ટ્રમ્પનું ટેક્સ બિલ જે છે એ કોંગ્રેસમાં આવી ચૂક્યું છે અને હવે જે કોંગ્રેસમાં પાસ થશે તો નિયરલી 3.8 ટ્રિલિયન ડેટ જે છે નવું યુએસને આવશે. એટલે ઓફકોર્સ આ સોમવારે પણ આપણે જોયું હતું કે ઓલરેડી રેટિંગ એજન્સીએ યુએસનું જે રેટિંગ છે ઓછું કર્યું હતું અને જો આ બિલ પાસ થશે તો ડેટ ઓર વધશે, જેના લીધે ડોલર ઇન્ડેક્સ ઉપર પ્રેશર આવ્યું છે અને 100ની નીચે આવ્યું છે. રૂપિયો આપણે જોઈએ તો રૂપિયો હાલ અત્યારના સ્થિર છે, બટ એક્સપેક્ટેડ છે કે ડોલર ઇન્ડેક્સમાં હજી પણ થોડીક વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે, જેનો ફાયદો થોડોક રૂપિયાને આપણને મળી શકે છે. તો રૂપિયો એક્સપેક્ટેડ છે કે 85.40 થી 85.30 ત્યાં સુધી મજબૂત થઈ શકે. તો શોર્ટ ટર્મ માટે કોઈને પણ વ્યૂ લેવો હોય તો 85.60ની આસપાસ શોર્ટ કરી શકાય. 85.40ના ટાર્ગેટથી 85.75નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો 1 થી 2 દિવસ લાગે છે. રૂપિયામાં થોડુંક સાધારણ મજબૂતી જોવા મળી શકે છે. ઓકે, તો 1 થી 2 દિવસમાં રૂપિયામાં સાધારણ મજબૂતી આપણને આવતી દેખાઈ શકે છે. 85.40થી લઈને 85.30 સુધીના સ્તર આપણને અહીં આગળથી રૂપિયામાં જોવા મળી શકે છે. સેલ તરફનો વ્યૂ અહીં આગળ બની રહ્યો છે. 85.40ના ટાર્ગેટ, 85.75નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલી શકો છો. સોનાની આપણે હવે અહીં આગળથી વાત કરી લઈએ તો ગઈકાલની નરમાશ બાદ સોનામાં ફરી રિકવરી આવતા કોમેક્સ ઉપર ભાવ $3300 પાર પહોંચ્યા છે. ગઈકાલે સાંજે પણ આપણને સોનામાં થોડી રિકવરી આવતી દેખાઈ હતી અને આ રિકવરી આગળ વધતા દેખાય અને આપણે લગભગ 95,000ના સ્તર પણ વટાવ્યા. અત્યારે આપણે 95,250ની આસપાસના કારોબાર MCX ઉપર જોઈ રહ્યા છે અને ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ કોમેક્સ ઉપર 3300ની આસપાસ સોનામાં કારોબાર. તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલી અને રશિયા યુક્રેન વચ્ચેના તણાવથી ફરી સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં આપણે અત્યારે જે રીતે જોઈ રહ્યા છે એક વોલેટિલિટી દેખાઈ રહી છે. ચડાવ ઉતાર મુવમેન્ટ થોડી એક ચેન્જ થતી આપણને લાગી રહી છે. તો ગઈકાલે એક સારી મજબૂતી આપણે નોટિસ કરી, આજે પણ આ મજબૂતી આગળ વધી રહી છે. હવે સોનામાં આપ કયા સ્તર જોઈ રહ્યા છો અને કઈ રીતે સોનામાં ટ્રેડ લેવાનો રહેશે? આઈ થિંક સોનામાં થોડું કન્ફ્યુઝન છે. તમે જેમ કીધું એ સાચું છે કે ઉતાર ચઢાવ જ દેખાઈ રહ્યું છે કે જ્યાં લાસ્ટ વીક આપણે શુક્રવાર જોઈએ તો ક્લિયરલી એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું. 92,000ની નીચે પણ ગયું હતું. એક્સપેક્ટેડ હતું કે 89,000 સુધી આવી શકે છે, કારણ કે યુએસ અને ચાઇનાની આપણે જોઈએ તો ટ્રેડ ડીલ થઈ હતી. એટલે સોના માટે કોઈ પોઝિટિવ ફેક્ટર હતું નહીં અને શુક્રવાર આપણો માર્કેટ બંધ થયું અને પછી લેટ ઇવનિંગ મેસેજ આવ્યો કે એક ક્રેડિટ રેટિંગ એજન્સી છે એને યુએસનું ડાઉનગ્રેડ કરી છે 1 પોઈન્ટ. તો ઓફકોર્સ તેનાથી સેફ હેવન બાઇંગ ફરીથી પોઝિટિવ થયું એટલે સોમવાર આપણે તેજી તરફ જોવા મળ્યું. પછી ગઈકાલે ટ્યુઝડે આપણે જોયું કે પાછું થોડું કરેક્શન થઈ રહ્યું હતું માર્કેટમાં અને લાગી રહ્યું હતું કે હવે કોઈ નવી એટલીસ્ટ પોઝિટિવ નહીં આવી શકે અને કાલ ફરીથી આવ્યું કે ટ્રમ્પ જે ટેક્સ બિલ જે છે એ કોંગ્રેસમાં આવી ચૂક્યું છે અને જે પાસ થશે તો 3.8 ટ્રિલિયનનો ડેટ વધી શકે છે, જેના લીધે આપણે ડોલર ઇન્ડેક્સમાં વેચાયેલી જોવા મળી. સેકન્ડ, તમે કીધું કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ એ પણ પાછું વધી રહ્યું છે, કારણ કે યુએસ પ્રેસિડેન્ટે પુતિન જોડે વાત કરી અને કીધું કે હવે પીસ ટોક્સ ચાલુ થશે, પણ એને કોઈ આગળ કોઈ એક્ઝામ્પલ આપણને કીધું નથી કે એ લોકો યુએસ જે છે મીડિયેટ કરવાના છે કે નહીં. એટલે એ પણ અનસર્ટનિટી છે અને બીજી તમે કીધી કે ઇઝરાયલ જે છે અત્યારના યુએસનું ઇન્ટેલિજન્સ પ્રમાણે ઇઝરાયલ મે બી ઈરાન પર એટેક પણ કરી શકે છે ન્યુક્લિયર એસ્ટાબ્લિશમેન્ટ માટે. તો પાછી જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધી એટલે પાછું આપણને તેજી જોવા મળી. તો ક્લિયરલી માર્કેટ આપણને એક મોટી રેન્જ છે 92 થી 97ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. ઉતાર ચઢાવ છે.
તો આઈ થિંક આગળ જતાં થોડુંક વ્યૂ લેવું થોડું ડિફિકલ્ટ રહેશે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે. બટ યસ આપણે ટેકનિકલી જોઈએ તો અગેન 94,000 એક સપોર્ટ છે. જ્યાં સુધી 94,000 બ્રેક નથી કરતો ત્યાં સુધી બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અપસાઇડ દેખાઈ રહ્યું છે કે 95,000 ની ઉપર 96,000 સુધીની લેવલ આપણને જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયની રિકમેન્ડેશન આપીશ 95,700 ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 94,900 નો. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ તમારી માટે બની રહી છે, એક ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 94,900નો સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ 95,700 સુધીના ટાર્ગેટ જે છે એ તમને સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. તો સોનામાં જે ઉતાર ચઢાવ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે એની વચ્ચે અત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ નીચલા સ્તરેથી ખરીદારી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $33 પાર પહોંચ્યા છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 97,288ની આસપાસનો આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. 97,614 સુધીનો કિંમતો ચાંદીની અહીંયા આગળથી પહોંચી રહી છે. તો બુલિયન અને ઇન્ડસ્ટ્રીયલ વપરાશમાં વધુ માંગને કારણે પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ એક ખરીદારી થતી દેખાઈ રહી છે. ચાંદી માટે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગઈકાલે રાત્રે પણ આપણે ચાંદીમાં સારી તેજી જોઈ છે, તો આગળ હવે ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ચાંદી થોડુંક પોઝિટિવ છે. $33 ઉપર ફરીથી આવી ચૂક્યું છે, જે એક પોઝિટિવિટી છે. અને ગઈકાલે આપણે જોયું હતું કે ચાઇના જે છે એને પહેલી વાર 2025માં લેન્ડિંગ જે રેટ છે એ કટ કર્યો છે, કે જ્યાં 1 વર્ષનો લેન્ડિંગ રેટ 10 બેસિસ પોઈન્ટ કટ કર્યો છે અને 5 વર્ષનું લેન્ડિંગ રેટ છે જે યુઝ્યુઅલી મોર્ગેજ માટે એપ્લાય થાય છે એ પણ 10 બેસિસ પોઈન્ટ રેટ કટ કર્યો છે. તો ક્લિયરલી આ એક પોઝિટિવ ડિરેક્શન છે એટલીસ્ટ મેટલ્સ માટેનું. અને એમાં ચાંદી પણ આપણે જોઈ રહ્યા છીએ કે થોડુંક રેલી જોવા મળી હતી અને પ્લસ આજે જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધ્યા છે એના લીધે સોનાની પાછળ ચાંદીમાં પણ આપણને તેજી જોવા મળી રહી છે. એક કન્સર્ન એ છે કે 97,800ની આસપાસ આપણે પહેલા પણ જોઈ રહ્યા હતા આખા મેમાં કે 1-2 વાર એને ટેસ્ટ કર્યું હતું ને ત્યાંથી જ પાછું કરેક્શન થઈ ચૂક્યું હતું. એટલે ઓવરઓલ આખા મે મહિનાનું જોઈએ તો 93,000 થી 97,000ની જે રેન્જ છે એમાં ટ્રેડ કરી રહ્યો હતો. આજે એની ઉપર આવ્યું છે બટ અત્યારના સસ્ટેન નથી કરી રહ્યું. એટલે ઓવરઓલ મને લાગે છે કે 98,000 ઉપર જો જાય છે તો આપણને એક સારી એવી બીજી મજબૂતી જોવા મળી શકે છે. બટ ગઈકાલના ટ્રેન્ડ પછી આજનો દિવસ હજી પણ થોડુંક પોઝિટિવિટી દેખાઈ રહી છે, તો લોંગ કરવાની સલાહ રહેશે. બટ ઇન્ટ્રાડે પર્પઝથી જ પોઝિશન હજી કેરી ના કરવાની સલાહ છે, કારણ કે એક રેઝિસ્ટન્સની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો આજના દિવસમાં 97,300ની આસપાસ બાય કરી શકાય છે 92,100ના ટાર્ગેટથી અને 96,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ છે 97,300ની આસપાસથી. 96,900નો સ્ટોપ લોસ અહીંયા આગળથી બની રહ્યો છે. 98,000ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો. તો ચાંદીમાં ઇન્ટ્રાડે માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરી, ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરીશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી થોડા પોઝિટિવ સંકેતો મળ્યા છે, જ્યાં આપણે જોઈએ તો લેડ સિવાયની તમામ મેટલ્સમાં મજબૂતી આવતી આપણને જોવા મળી હતી. સૌથી વધારે ખરીદારી કોપરની અંદર જોવા મળી છે. 860 સુધીના સ્તર આપણે જોઈ શકીએ છીએ. વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતો સતત છેલ્લા 4 સપ્તાહના ઘટાડા બાદ વધતી દેખાય છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ આપણે 5% આસપાસની ખરીદારી આવતા જોઈ રહ્યા છે. ભાવિકજી, આજે આપણે કોપરની અંદર મજબૂતી જોઈ રહ્યા છે અને વૈશ્વિક બજારમાં પણ આપણે એક અસર કોપર ઉપર ખાસ કરીને જોઈ રહ્યા છે અને ઝિંક એલ્યુમિનિયમમાં પણ થોડી ખરીદારી આવતી દેખાય છે. તો જેનો ઉલ્લેખ અગાઉ પણ આપણે ચાંદીની ચર્ચા કરતા હતા ત્યારે કર્યો હતો કે ચાઇનાએ એના લેન્ડિંગ રેટની અંદર એક ઘટાડો કર્યો છે. કેટલી ઇમ્પેક્ટ અહીંયા મેટલ્સ ઉપર પણ અહીંયા આગળથી આવી શકે અને મેટલ્સની ડિમાન્ડ પર આની ઇમ્પેક્ટ થશે?
જનરલી બ્લેન્ડિંગ રેટ જ્યારે પણ કટ કરે છે ત્યારે એની ઇફેક્ટ આવતા એટલીસ્ટ લેગિંગ ઇકોનોમીમાં 2 થી 3 સોરી 2 થી 3 મહિના લાગી રહે છે. બટ જે પ્રાઇસીસ જે રિએક્ટ કરે છે એ તરત જ કરતા હોય છે. એટલે આપણે ગઈકાલે જોયું હતું કે પ્રાઇસીસમાં આપણને તેજી જોવા મળી હતી. આજના દિવસમાં જે છે કે ડોલર ઇન્ડેક્સ વીક થયો છે એનું એક પોઝિટિવ રિએક્શન જોવા મળી રહ્યું છે. સેકન્ડ આપણે જોઈએ તો ગઈકાલે જે LMEમાં કેન્સલ વોરંટ હતા એ વધ્યા હતા. ખાસ કરીને એલ્યુમિનિયમ, ઝિંક અને કોપરમાં. અને કેન્સલ વોરંટ વધે ધેટ મીન્સ કે જે ડિલિવરી માર્ક કરી હોય વેચવા માટેની, તો જે સેલર્સ છે એ લોકો કેન્સલ કરે છે કારણ કે એ લોકોને એક્સપેક્ટેશન છે કે આગળ જતા ભાવ વધે છે. એટલે એ લોકો હાલ અત્યારના જે વેચેલી હોય છે એ સ્થગિત કરે છે અને આગળ ફ્યુચરમાં વેચશે કારણ કે એ લોકોને ભાવ સારા મળે. જ્યારે પણ આપણે ટેકનિકલી જોઈએ છે કે કેન્સલ વોરંટ વધે છે ધેટ મીન્સ કે પ્રોડ્યુસર્સને એક્સપેક્ટેશન છે કે આગળ જતા પ્રાઇસ વધી શકે છે અને માર્કેટ પણ તરત ત્યારે જ રિએક્ટ કરે છે. એટલે ગઈકાલે આપણે જોયું તો કે એલ્યુમિનિયમ અને ઝિંકમાં એક સારી એવી તેજી જોવા મળી હતી. કોપર ટેકનિકલી 865 નો એક હર્ડલ છે. એ કેટલા વખતથી બ્રેક નથી કરી રહ્યું. તો આઈ થિંક 865 સુધીનું આપણને લેવલ આજના દિવસમાં મળે. બટ એલ્યુમિનિયમ અને ઝિંક જે છે એમાં આપણને હજી પણ દેખાઈ રહ્યું છે કે રનઅપ જે છે એ આવી શકે છે 245 સુધી. ખાસ કરીને એલ્યુમિનિયમ અને ઝિંકની વાત કરીએ તો ઝિંક 262 સુધી. તમારી ટોપ પિક રહેશે એલ્યુમિનિયમ અને ઝિંક. આઈ થિંક એ બેમાં રનઅપ આજના દિવસમાં પણ જોવા મળી શકે છે. તો ઝિંક 262 ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 259 ના સ્ટોપ લોસથી. અને એલ્યુમિનિયમ 243 ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 239 ના સ્ટોપ લોસથી. તો એલ્યુમિનિયમ અને ઝિંક મને લાગે છે કે આજે પણ આપણને પોઝિટિવ રનઅપ જોવા મળી શકે છે. ઓકે, તો એલ્યુમિનિયમ અને ઝિંક ઉપર તમે ધ્યાન રાખો ખરીદારી કરીને. ચાલો અહીંયા આગળ ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. ઝિંકની વાત કરીએ તો 262ના ટાર્ગેટ બની શકે છે, 259નો સ્ટોપ લોસ. અને એલ્યુમિનિયમની વાત કરીએ તો 243ના ટાર્ગેટ, 239નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ બે મેટલ ઉપર આજના દિવસે ખાસ ધ્યાન રાખીને ચાલો. હવે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં આજે તેજીનો ઉભરો જોવા મળ્યો છે, જ્યાં બ્રેન્ટનો ભાવ 1%થી વધુ વધીને $66 પાર પહોંચ્યો છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ $62 પાર કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં પણ 1% વધારેની મજબૂતી આવતી દેખાય અને લગભગ 2%ની આસપાસની મજબૂતી, 5,400ની ઉપરના સ્તર આપણે MCX ક્રૂડમાં જોઈ શકીએ છીએ. અહીં આગળ ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે તેવા સમાચારની એક અસર દેખાઈ રહી છે. અને યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરીનો આંકડો જે આવ્યો છે વધીને આવ્યો છે, તેમ છતાં અહીં આગળથી એક સારી મજબૂતી આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, ઈરાનને લઈને અહીં આગળથી ખાસ ચિંતા બની રહી છે કે ઇઝરાયલ ઈરાન પર અહીં આગળથી હુમલો કરવાની તૈયારીમાં છે. આ રીતની ચર્ચાઓ આપણે થતી જોઈ રહ્યા છે. હવે ઈરાન એ ઓપેકમાં સૌથી મોટા દેશોની આપણે ગણતરી કરીએ ઉત્પાદનની દ્રષ્ટિએ તો ત્રીજા ક્રમે આવતો દેશ છે. તો એક અહીંયા હવે આપણે જે રીતે જોઈ રહી એક ચિંતા બનતી દેખાઈ રહી છે. ઇન્વેન્ટરીમાં વધારો છતાં કદાચ આ ફેક્ટર હાવી થઈ રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડની આ મજબૂતીને? કરેક્ટલી. ઇનફેક્ટ ગઈકાલે આપણે જોયું તો જે તેજીનો વ્યૂ હતો, ઇનફેક્ટ જે પ્રાઇસીસ વધી હતી, એનું ક્લિયરલી રિએક્શન હતું કે યુએસ ઇન્ટેલિજન્સે એવો રિપોર્ટ બહાર કાઢ્યો છે કે ઇઝરાયલ કશે ને કશે ગમે ત્યારે ઈરાનના ન્યુક્લિયર એસ્ટાબ્લિશમેન્ટ છે એના ઉપર હુમલો કરી શકે છે. હાલ તો યુએસ ઇન્ટેલિજન્સે એવું નથી કીધું કે આ તરત થશે કે પછી થશે, બટ એ લોકોએ કીધું છે કે પ્રોબેબિલિટી વધી રહી છે કારણ કે યુએસની ઈરાનનું જે ન્યુક્લિયર ટોક્સ છે એ કશે ને કશે થોડુંક બ્રેકડાઉન થાય છે. કારણ કે પહેલાં આપણે જોઈએ તો ટ્રમ્પે 60 ડેઝની ડેડલાઇન આપી હતી ઈરાનને કે 60 ડેઝમાં જો એ લોકો ટોક નહીં કરે તો યુએસ નીકળી જશે નિગોશિએશનમાં. 37 ડેઝ ઓલરેડી થઈ ચૂક્યા છે અને હવે ઈરાન જે છે એ કહી રહ્યો છે કે જો ન્યુક્લિયર એનરિચમેન્ટ જે છે એ ટોટલી જશે તો એ લોકો ટોક્સ નહીં કરે અને યુએસને ન્યુક્લિયર એનરિચમેન્ટ ઝીરો કરાવવું છે. તો આઈ થિંક આ ટ્રેડ ટોક્સ આગળ જતાં પણ મને નથી લાગતા કે ફ્રૂટફુલ થાય અને જે ન્યુક્લિયર એનરિચમેન્ટ છે ઈરાન કન્ટિન્યુ જ રાખશે, જે ઇઝરાયલ માટે ખરાબ છે. એટલે જ આગળ જતાં કદાચ ઇઝરાયલ એક મિલિટરી એક્શન પણ કરી શકે છે. તો આઈ થિંક માર્કેટ અત્યારના એના ઉપર જ રિએક્ટ કરી રહ્યું છે. બાકી ફંડામેન્ટલ્સ જોઈએ તો ખાસ કંઈ પોઝિટિવ નથી. ઓપેક પ્લસ તરફથી ડિમાન્ડ જે છે એ વધી રહી છે. ટ્રેડ ટોકનું જે પોઝિટિવ સેન્ટિમેન્ટ આવવાનું હતું યુએસ ચાઇના વચ્ચેનું આવી ચૂક્યું છે અને ક્લિયરલી એમસીએક્સમાં પણ આપણે જોઈએ તો 5440 થી 5500 જે હર્ડલ છે જે બ્રેક નથી કરી રહ્યો.
એટલે આજના દિવસમાં મને લાગે છે કે રિએક્શન જે છે એ ગઈકાલનું જ આવી રહ્યું છે. અહીંયાથી હવે વધુ મજબૂતી જોવા માટે આઈ થિંક ફરીથી કંઈક જીઓપોલિટિકલ ટેન્શન્સ વધે કે કોઈ નવા ન્યૂઝ આવે છે ઈરાન ને ઇઝરાયલ વચ્ચેના, તો તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયાથી મને લાગે છે કે પાછું થોડુંક કરેક્શન આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જો શોર્ટ કરવાની રિકમેન્ડેશન આપીશ 54.50ના સ્ટોપ લોસથી અને 53.20નો નીચે ટાર્ગેટ રાખી શકાય છે. મને લાગે છે કે ઓવરઓલ જેટલું પોઝિટિવ ન્યૂઝ આવવાના આવી ચૂક્યા છે, હવે કંઈક કોન્ફ્લિક્ટ વધે છે તો તેજી જોવા મળશે, અધરવાઇઝ થોડુંક કરેક્શન આવશે. ઓકે, તો સેલ તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 5450નો સ્ટોપ લોસ અને 5320ના ટાર્ગેટ તમને ક્રૂડની અંદર બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં વેચીને કારોબાર કરવાની સલાહ મળી રહી છે. હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો નેગેટિવ સંકેતો સાથે કારોબાર કરતી આપણને જોવા મળી છે. લગભગ 1.43%ની આસપાસનું દબાણ 287ના સ્તર આપણે જોઈ શકીએ છીએ અને જૂન કોન્ટ્રાક્ટની જો વાત કરીએ તો 316ના સ્તર આપણને દેખાઈ રહ્યા છે નેચરલ ગેસની અંદર. નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી? દબાણ સાથે કારોબાર આપણને દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસમાં ગઈકાલે આપણને બહુ પોઝિટિવ મૂવ જોવા મળી રહ્યા. 267થી 293નો એક વન વે રેલી જોવા મળી હતી. આજે મને લાગે છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ઓવરઓલ આપણે જો ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ નેચરલ ગેસ માટે માઇલ્ડલી પોઝિટિવ છે, કારણ કે હવે એક્સપેક્ટેડ છે કે આગળ સમર સિઝન આવી શકે એટલે કુલિંગ ડિમાન્ડ થઈ શકે છે. મને લાગે છે કે મેજરલી જે 260થી 250નો ઝોન જે સપોર્ટ હું એક્સપેક્ટ કરી રહ્યો હતો, આઈ થિંક એ આવી ચૂક્યો છે. તો અહીંયાથી હવે મને ડાઉનસાઇડ લિમિટેડ લાગે છે, બટ અપસાઇડ એમને બહુ મોટું દેખાઈ નથી રહ્યું. ગઈકાલના સ્ટ્રોંગ મૂવ પછી મને લાગે છે કે આજે થોડુંક માર્કેટ કરેક્ટ કરી શકે છે. તો 289ની આસપાસ એકવાર શોર્ટ કરી શકાય છે 293ના સ્ટોપ લોસથી. ડાઉનસાઇડ લિમિટેડ રહેશે 282ની આસપાસ. તો આજના દિવસમાં થોડુંક હલકું નફા વસૂલી જોવા મળી શકે છે. ઓકે, તો નેચરલ ગેસમાં હલકી નફા વસૂલી આજે દેખાઈ શકે છે. સેલ તરફ રહેવાની સલાહ 289થી સેલ કરો. 293નો સ્ટોપ લોસ, 282ના ટાર્ગેટ નેચરલ ગેસમાં બનતા દેખાઈ શકે છે. માફ કરશો. ત્યારે જ હવે આપણે વરસાદની સ્થિતિની પણ નજર કરી લઈએ. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિએ લોકોની ચિંતા જે છે વધતી દેખાઈ રહી છે અને ભર ઉનાળામાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. થંડરસ્ટ્રોમની આગાહીને પગલે આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તો 22મી મેથી 24મી મે સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે છે, જેને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. 24થી 28 મેની આસપાસ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन में। ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में ऑन स्पीड रहेगी गास्टिंग के साथ, और लाइटनिंग भी रहेगी। और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है। और जो सौराष्ट्र कोस्ट रीजन है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग है। 23 और 24 तारीख को हेवी रेनफॉल वार्निंग दिया गया है। और इसमें 22 तारीख को जो हेवी रेनफॉल वार्निंग है मेनली वो छोटा उदेपुर, नर्मदा और सूरत डिस्ट्रिक्ट के लिए दिया गया है। और 23 तारीख में आपका जो डिस्ट्रिक्ट आ रहा है बहरोज, नर्मदा, तापी, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली। તો આપણે વરસાદની આગાહી તો જોઈ લીધી. હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબારની પણ જો વાત કરી લઈએ તો આજે મોટાભાગની એગ્રી કોમોડિટીમાં લાલ નિશાનની અંદર કારોબાર થતા દેખાઈ રહ્યા છે. સમગ્ર મસાલા પેકમાં પણ દબાણ સાથેનો કારોબાર, ગુવાર પેકમાં પણ દબાણ અને કપાસિયા ખોળમાં પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. મસાલા પેકની સાથે આપણે શરૂઆત કરીએ ભાવિકજી. દબાણ સાથેનો કારોબાર તો અહીંયા દેખાઈ જ રહ્યો છે અને
સાથે સાથે 2024-25 માટે જીરાના ઉત્પાદનને લઈને જે અંદાજ બનતો દેખાઈ રહ્યો છે કે આ ઉત્પાદન ઘટવાની સંભાવના અહીં આગળથી દર્શાવાઈ રહી છે. પાછલા વર્ષની સરખામણીએ ઉત્પાદન ઘટવાની સંભાવના અહીં આગળથી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો જીરાને અને અન્ય મસાલામાંથી કઈ રીતની આપની સલાહ રહેશે? કરેક્ટ છે કે આ વખતે એક્સપેક્ટેશન થોડુંક ઓછું જ છે, કારણ કે ઇનફેક્ટ આ વખતે જે સોઈંગ હતું એ થોડુંક ડીલે હતું, કારણ કે વિન્ટર જે આવ્યું હતું આ વખતે એ ડીલે હતું, પ્લસ વચ્ચે થોડુંક વાવાઝોડું આવ્યું હતું તો એના લીધે પણ yield જે છે થોડુંક બગડ્યું હતું. તો ઓવરઓલ એક્સપેક્ટેશન છે કે આ વખતે ઓછું જ આવશે, બટ પ્રાઇસીસને એટલે સપોર્ટ નથી કરી રહી, કારણ કે જે એક્સપોર્ટ ડિમાન્ડ જે છે એ પિકઅપ નથી થઈ. લોકલી તો આપણી ડિમાન્ડ જે છે ઠીકઠાક છે, પણ જ્યાં સુધી એક્સપોર્ટ ડિમાન્ડ પિકઅપ ના થાય ત્યાં સુધી એટલીસ્ટ આમાં જીરામાં તેજી આવે એવું દેખાઈ નથી રહ્યું. 20,800 થી 22,000ની જે નેરો રેન્જ છે મને લાગે છે એમાં જ હજી ટ્રેડ કરશે. ક્લિયરલી એમાં કોઈ વ્યૂ દેખાઈ નથી રહ્યો. આઈ થિંક 20,800ની આસપાસ જો અહીંયાથી આવે છે તો એકવાર બાય કરી શકાય છે. 20,500ના સ્ટોપ લોસથી ઉપર પણ ટાર્ગેટ 21,500નો રહેશે. તો જીરામાં ક્લિયરલી મને લાગી રહ્યું છે કે કોઈ બહુ મોટી અપસાઇડ દેખાઈ નથી રહી જ્યાં સુધી એક્સપોર્ટની ડિમાન્ડ પિકઅપ નહીં થાય. 20,500 થી 22,000નો એક રેન્જ છે, મને લાગે છે કે એમાં જ જીરું ટ્રેડ કરશે. ઓકે, અને અન્ય કોઈ કોમોડિટી પર આપની સલાહ રહેશે ઓવરઓલ એગ્રી કોમોડિટીઝમાંથી? ઓવરઓલ અગ્રેસમાં ની સલાહ છે. એક તો સૌથી પહેલા મને હળદર જે છે એ હજી પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે, ડિસ્પાઇટ કે આજે થોડુંક નેગેટિવ વ્યૂ ચાલી રહ્યું છે. બટ 14,200ની આસપાસ જો આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે 14,800ના ટાર્ગેટથી, અને 13,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ગુવાર ગમ ને ગુવાર સીડની વાત કરીએ તો આઈ થિંક એક પેટર્ન બને છે કે જ્યાં એક મોટું ફોલ આવે છે, પછી થોડુંક આપણે રિકવરી જોવા મળે છે અને ફરીથી પછી પ્રાઇસીસ કોન્સોલિડેટ થઈને ફોલ થાય છે. હાલ અત્યારના કોઈ પોઝિટિવ દેખાઈ નથી રહ્યું ડિમાન્ડ એની, એટલે મને લાગે છે કે ગમ અને સીડ બેઉમાં કરેક્શન જોવા મળશે. તો આઈ થિંક ગમ આજના દિવસમાં શોર્ટ કરી શકાય છે 9,850ની આસપાસ, 9,600ના ટાર્ગેટથી, અને 9,950નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો હળદરમાં બાય અને ગમમાં સેલની રિકમેન્ડેશન છે. ઓકે, તો હળદરમાં ખરીદારી કરવાની સલાહ અને ગુવાર કંપની અંદર સેલ કરીને ચાલવાની સલાહ જે એગ્રી કોમોડિટીઝમાંથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન.